પણ બહુ જ ફેમસ હોય છે. પણ સોરી હા હું એવું આગળ હોય ગયું ચાલો ચો લેસન હોય યાર કોઈક છે કોઈ. જો સૌથી પહેલા છે ને ઓરેન્જ જ્યુસ આપણે નીકાળવાનો છે. સોરી કાઢવાનો. હા આ ચાલે છે. ઓલું લો ને પનીર એક સરસ ડીપ બનાવીશું ભજીયા સાથે સકર માટે. ઓકે. આવો રિયા શું કરે છે આ? અરે જલ્પાબેન મને ખબર છે આજે તમે મસ્ત લસુની મેથી પનીર બનાવવાના છો અને એના માટે તમને લસણ જોઈશે. હા તો મને થયું કે તમારું થોડુંક કામ ઇઝી કરીને આમ લસણ ફોલી દો પણ થોડુંક સરખું ફોલાતું નથી. તને આવડે છે? હા એટલે આમ આવડે. ઈઝી ટ્રીક દેખાડું તને. હા પ્લીઝ. જો પહેલાના સમયમાં તો છે ને લસણ ને પેલું કહેવાય ને કોથળો જે કહેવાય ને એમાં રાખીને ઘસતા હતા એટલે લસણના ઉપરના પડ છે ને છૂટા પડી જતા હતા. પરંતુ આપણે એવું બધું કરતા નથી. તમારી પાસે કોઈ કોટનનું કપડું હોય જે થોડું ખરબચડું એ પણ લઈ શકાય અને આ જે અણીવાળો કે જે ભાગ કહેવાય ને આગળનો ભાગ એને તમે આમ દબાવી અને પછી પણ ફોલી શકો. કપડા ઉપર તમે રબ કરો ને તો ઇઝીલી થઈ જાય. પરંતુ હું એવું પણ નથી કરતી. સવારે બહુ જ ઉતાવળ હોય તો ચપ્પુની મદદથી આગળનો ભાગ છે એને આવી રીતે કાઢી લેવાનો અને તું પીલ કરી લે તો એક જ પીલ કરવાનું બાકીના તો એની મેળ જ નીકળી જશે. એટલે બહુ જ ઈઝી ટ્રીક છે. બહુ નાનું લસણ હોય ને તો પણ ફટાફટ થઈ જશે. શું વાત છે. એટલે આગળનો ભાગ છે જે એને તમારે આવી રીતે નાઈફ થી કટ કરવાનો અને પછી એક જે છાલ છે એને ઉતારી લેવાની પછી બાકીનું તો તને ઈઝીલી તું નીકાળી શકીશ. યસ. તો ફટાફટ કર. આગળનો ભાગ કટ પણ થઈ જાય અને ફટાફટ ફોલાય પણ જાય. એટલે તારે ઘણાને નખમાં બહુ જ બળે જ્યારે લસણ સ્પેશિયલી ફોલવાનું હોય તો બહુ ડિફિકલ્ટ ટાસ્ક લાગે. રાઈટ. એટલે હું તો આવું જ કરતી હોઉં છું કે ચપ્પુની મદદથી ફટાફટ તમે ઇઝીલી લસણ કટ કરી લો. તો પછી આ લસણનો ઉપયોગ કરીને જે આપણે લસુની મેથી પનીર બનાવવાના છીએ એ પણ એકદમ ઇઝીલી બની જશે. 10 જ મિનિટમાં બની જાય તેવી છે. અરે વાહ પરફેક્ટ. તો જલ્પાબેન પછી શું બનાવીશું આપણે? પછી તને ભાવે ઓરેન્જ મફિન્સ બનાવીશું. વાવ. અને ત્યાર પછી પ્રિયંકા લઈને આવશે બકવાન વિથ ગ્રીન કેપ્સિકમ એન્ડ ગાર્લિક ડીપ. તો જલ્પાબેન તમે ઈઝી ટ્રીક તો બતાવી દીધી તો હવે આ લસણનો ઉપયોગ કરીને શાક પણ બનાવી દઈએ. યસ ચાલો ચાલો. સો જલ્પાબેન તમે એક સરસ મજાની ઇઝીલી લસણ કઈ રીતે ફોલવું એની ટ્રીક તો મને બતાવી દીધી. અને હવે એ જ લસણનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની સબ્જી પણ બનાવી દઈએ. યસ. જનરલી વિન્ટર્સમાં આપણે લસુની પનીર લસુની પાલક આવું બધું ખાતા જોઈએ છે પણ આજે તમે લસુની મેથી પનીર બનાવવાના છો તો કંઈક આમ સાંભળીને તો એવું લાગે છે સરસ ચટાકેદાર વાનગી બનશે. હા એટલે વિન્ટરમાં છે ને લસણ વાળી બધી વાનગીઓ ખાવાની મજા પડતી હોય છે. તો જે કાઠિયાવાડી છે ને એને તો લસણની ચટણી બહુ જ પ્રિય હોય છે. તો આપણે આજે પહેલા છે ને લસણની એક ચટણી બનાવીશું. પછી એનો ઉપયોગ કરી અને આપણે સબ્જી બનાવવાના છીએ અને પનીરને આપણે સાંતળીને ઉપયોગમાં લેવાના છીએ અને સબ્જી એકદમ ટેસ્ટી અને ડિફરન્ટ છે. નો ડાઉટ. વિન્ટર સ્પેશિયલ લસુની મેથી પનીર અત્યારે બનાવવાનું છે અને એ જોવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સો જલ્પાબેન આ સરસ મજાની સબ્જી બનાવવાની પ્રોસેસ શું હશે? સૌથી પહેલા આપણે લસણની ચટણી બનાવવાના છીએ. જે રૂટીનમાં ચટણી બનાવીએ છીએ એવી જ ચટણી છે. ડાયરેક્ટ લસણ પણ એડ કરી શકાય પરંતુ ચટણી બનાવીને તમે તેનો ઉપયોગ કરો ને વઘારમાં એ પછી મમરા વઘારતા હોય કે કોઈ પણ સબ્જી હોય કે દાળ હોય તેનો સ્વાદ ડેફિનેટલી બહુ જ અલગ આવે. અચ્છા. એટલે તમે સૂકી ચટણી બનાવી અને પછી વઘારમાં ઉપયોગમાં લેવાની તો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. સૌથી પહેલા એક ખલમાં લસણની કળી લીધી છે લગભગ 8 થી 10 નંગ છે એ ઉમેરી દેવાની છે. એની સાથે લગભગ અડધી ચમચી જેટલું મીઠું છે એ પણ ઉમેરી દઈશું અને લસણ એકવાર વાટી લેવાનું છે મીઠા સાથે. ઘરે ગમે ત્યારે એકલી મેથીની ભાજી બનાવી હોય કે પછી મેથીમાંથી કંઈક સબ્જી બનાવે ને તો મારી જેવા જેન્ઝી લોકો આમ એને એક્સેપ્ટ બહુ ઓછા કરે પણ પછી આવી રીતે તમે પનીર સાથે કોમ્બિનેશન કરો ને એટલે સાઉન્ડમાં જ એમ લાગે કે ના કંઈક સરસ હશે. હા મેથી પનીરનું કોમ્બિનેશન લાગે છે પણ સારું અને સાથે આ જે લસણની ચટણીનો સ્વાદ છે તો એકદમ કહેવાય ને સ્વાદિષ્ટ બને છે. તને ભાવશે. અરે વાહ. લસણ થોડું વટાઈ જાય પછી એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. યસ. અને સરસ રીતે વાટી લઈશું.
મને છે ને લસણની સૂકી ચટણીમાં પણ લસણનું ટેક્સચર થોડું દેખાતું હોય ને એવી ચટણી વધારે ભાવે, કે લસણનું એક બાઈટ પણ આવે અને સરસ લાગતું હોય છે. શાકમાં પણ મને એવું લાગે છે કે થોડું અધકચરું રાખવાનું, એકદમ ઝીણું નહીં ગ્રાઇન્ડ કરી દેવાનું, કે તમને પછી ખાતી વખતે લસણનો સ્વાદ આવે ને તો બહુ સરસ લાગે. રિયા, લસણની ચટણી આપણે વાટી લીધી છે અને આ ચટણી રેડી થઈ ગઈ છે. સૂકી ચટણી તરીકે સ્ટોર કરવી હોય ને તમે 1-2 ચમચી તેલ એડ કરી દેવાનું, મિક્સ કરી દેવાનું અને પછી તમે ભરીને રાખી શકો. અત્યારે આપણે સબ્જીમાં એડ કરીએ છીએ ને એટલે તેલ એડ નથી કરવાની. વિન્ટરમાં લસણની ચટણી ખાવાની મજા આવે. આમાં કોથમીરની દાંડી પણ એડ કરી શકાય, એ પણ બહુ સરસ લાગતી હોય છે. તો સબ્જી માટેની લસણની ચટણી તૈયાર છે. રિયા, હવે સબ્જીમાં મેથી છે તો મેથી એકદમ ફ્રેશ હોય તેવી લેવાની છે. અને તું જોવે ને તો સોફ્ટ ડંડી રહેવા દીધી છે અને મેથીને બરાબર સાફ કરી લીધી છે અને ધોઈ પણ લીધી છે. તો થોડી થોડી મેથી લઈ અને સમારી લેવાની છે. અચ્છા, શિયાળામાં મેથી બહુ સરસ આવતી હોય છે ને, મેથી એકદમ ગુણકારી છે. તો તે કીધું ને મોટા ભાગના લોકોને મેથી ભાવતી નથી, તો કેવી રીતે ખાવી? તો આવી રીતે સબ્જીમાં એડ કરી શકાય, દાળમાં પણ એડ કરી શકાય, બહુ સરસ લાગે છે. અને મેથીના ઢેબરા આપણા ગુજરાતીઓમાં તો બહુ જ પ્રખ્યાત છે. એ તો બધાના ઘરે બનતા જ હોય છે. મેથીના મુઠિયા પણ બનાવી શકાય. પછી રાજકોટના પાસે નાનું ગામ છે અને ત્યાંના ગ્રીન પુડલા બહુ જ ફેમસ છે. અચ્છા, હા, મહિકા કરીને છે. એના ગ્રીન પુડલામાં માત્ર બધી ભાજીઓ જ હોય છે, એટલે આખો લીલા કલરનો જ પુડલો કહેવાય અને એ બહુ જ પ્રખ્યાત છે. તેવી રીતે તમે ઘરે પણ બનાવી શકો, જેમાં ભાજીનો બહુ જ મોટા માત્રામાં ઉપયોગ થયો હોય છે અને બધી ભાજી જોડે જ હોય છે. જનરલી પાલક પનીરનું કોમ્બિનેશન થતું જ હોય છે અને બહુ ફેમસ પણ છે, પણ આજે તમે મેથી સાથે પનીરનું કોમ્બિનેશન કરવાના છો. હા, પાલકમાં આપણે પ્યુરી બનાવીને કરતા હોઈએ છીએ અને મેથી થોડી કડવી હોય છે, પરંતુ મેથી સાથે પનીર સારું લાગે છે. અને મેં કીધું ને એમ ગ્રેવી થોડી ડિફરન્ટ છે. આપણે ટામેટાનો ઉપયોગ નથી કરવાના, દહીંમાં સબ્જી બનાવવાના છીએ. તો દહીં સાથે મેથી બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગતી હોય છે. 100%. આવી રીતે આપણે બધી મેથી સમારી લઈશું. હા, મેથી સમારીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે જે આગળ પ્રિપરેશન કરવાની છે, પનીરની વાત કરું તો પનીર એકદમ સોફ્ટ અને મલાઈ પનીર હોય ને એ લેવાનું છે. નાના પીસીસમાં કટ કર્યું છે. ડાયરેક્ટ પનીર પણ એડ કરી શકાય, પરંતુ સાતડીને ઉપયોગમાં લેવાથી વધારે ટેસ્ટી લાગે છે. એક પેનને ગરમ કરવા રાખીશું. એક નાની ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. આ શાકમાં આપણે ઘીનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી સ્વાદ છે ને બહુ જ સરસ આવશે. ઘી થોડું મેલ્ટ થાય એટલે પનીરના ટુકડા છે ઉમેરી દેવાના છે. એકદમ આછું ગુલાબી રંગનું થાય ને એવું સાંતળી લેવાનું છે અને પછી થોડા મસાલા એડ કરી દઈશું, પછી તેનો ઉપયોગ કરવાનો. આવું કરવાથી શાક વધારે ટેસ્ટી બને છે. અચ્છા રિયા, અત્યારે આપણે મેથી સાથે આ બનાવીએ છીએ. પાલક સાથે સેમ રીતે બનાવી શકાય. પાલકની ગ્રેવી નહીં કરવાની, પરંતુ કટ કરીને આવી રીતે જ બનાવવાનું. અચ્છા, એનો સ્વાદ પણ સરસ લાગતો હોય છે. તમારે પાલક મેથી લેવા હોય તો પણ લઈ શકાય. અચ્છા, મોસ્ટલી આપણે જે પંજાબી સબ્જી બનાવીએ એમાં ટામેટાની ગ્રેવી કરતા હોય, એવી રીતે પણ કરી શકાય, પરંતુ દહીંમાં સ્વાદ વધારે સારો લાગતો હોય છે અને એનો ટેસ્ટ ડિફરન્ટ પણ આવતો હોય છે. તો આવી રીતે તમારે નવી નવી કોઈ સબ્જીની રેસીપી ટ્રાય કરવી હોય તો દહીંનો ઉપયોગ કરાય, એનાથી સ્વાદ સરસ આવે. રાઈટ. ઘણી બધી એવી સબ્જી હોય કે જેમાં બેઝમાં દહીંનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હા, થોડું મીઠું એડ કરીશું. હા, 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે એ પણ સાથે ઉમેરી દેવાનું છે અને 5 ચમચી લાલ મરચું છે. પનીરને છે ને આપણે વધારે સાતળતા નથી, એકદમ ચવડ ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું. સાતળી થોડી વાર અને પછી આવી રીતે મસાલો કરી અને રાખી દેવાનો છે. આ વન ટાઈપ ઓફ મેરિનેશન કહેવાય કે પનીરમાં અંદર સુધી સરસ રીતે બધા ફ્લેવર જશે અને બહુ ટેસ્ટી લાગશે. ઘણીવાર જયારે આપણે કોઈ પણ પનીર સાથેની સબ્જી ટ્રાય કરતા હોય ને તો પનીર ઘણીવાર એકદમ બ્લેન્ડ લાગે, પણ આવી રીતે તમે એને ફ્લેવર આપી દીધી, બધા સિઝનિંગ્સ કર્યા એટલે એ પણ સરસ ટેસ્ટી લાગશે. સાચી વાત છે. અને પાલક પનીરમાં પણ હું હંમેશા આવી રીતે પનીરને અલગથી સાતળીને જ એડ કરું. તો પનીરનો ટેસ્ટ છે ને વધારે સારો આવે. નહીતર એવું થાય કે પાલકની ગ્રેવી ટેસ્ટી હોય પણ જયારે પનીરનું બાઈટ આવે ને તો કે છે ને એકદમ મોળું લાગે એટલે ટેસ્ટ ઓછો આવે. તો આવી રીતે તમે એડ કરો તો પાલક પનીર પણ ટેસ્ટી બને છે. તો પનીર તૈયાર છે. હવે આપણે શાકને વઘારવાનું છે. એના માટે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા રાખીશું. વઘાર માટે પણ આપણે ઘી ને તેલ મિક્સ લેવાના છીએ કે જેનાથી ફ્લેવર વધારે સરસ આવે. 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. સાથે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, એ પણ ઉમેરી દઈએ. તેલ અને ઘીને થોડા ગરમ કરી લેવાના છે, પછી આપણે જીરું ઉમેરીએ. યસ, ઘણી વાર એવું થતું હોય કે મેથીમાંથી કોઈ પણ વાનગી બનાવીએ ને તો એની જે કડવાશ હોય ને દૂર ના થાય ને એટલે પછી ના ભાવે. પણ આપણે મેથીની કડવાશ ના આવે એના માટે શું કરવું જોઈએ?
જો તમે સબ્જીમાં ઉપયોગમાં લેતા હોય ને તો બને ત્યાં સુધી સાતળવાની. અચ્છા. એનાથી થોડી કડવાશ ઓછી થઈ જાય. હવે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે મીઠું ચોળી અને પાણી કાઢી નાખે, પણ હું એડવાઇઝ નહીં કરું, કારણ કે એમાં એના ન્યુટ્રિશન પણ નીકળી જાય છે. એટલે એવી રીતે ઉપયોગમાં લેવાનો મતલબ નથી. મેથી એટલી બધી પણ કડવી નથી હોતી. હા, ડેફિનેટલી થોડો સ્વાદ હોય છે, પણ તો આવી રીતે તમે તેલમાં સાતળીને ઉપયોગમાં લો તો સારી લાગે. પછી તમે પરાઠા કે થેપલા માટે કે જેવી રીતે ઉપયોગમાં લેતા હોય ને, ત્યારે પહેલા મીઠું ચોળી દેવાનું અને પછી ઉપયોગમાં લેવાની, તો એનો સ્વાદ વધારે સારો આવે. અને તમે પરાઠા કે થેપલાની કણકમાં 1 ચમચી બેસન પણ એડ કરી શકો, એનાથી પણ સરસ સ્વાદ આવે. ઓકે. તેલ થોડું ગરમ થઈ ગયું છે, 1 નાની ચમચી જીરું એડ કરીશું. જીરું થવા લાગે પછી 5 ચમચી હિંગ છે એ ઉમેરી દઈશું. 5 ચમચી હળદર ઉમેરવાની છે. 1 નંગ સૂકી ડુંગળી લીધી છે ઝીણી સમારેલી, એ ઉમેરી દઈશું. અને સાથે લીલું લસણ લીધું છે, લગભગ 1/2 કપ જેટલું છે, સફેદ અને લીલો બંને ભાગ છે, એ સાથે ઉમેરી દઈશું. બરાબર. ગેસની આંચ ધીમી જ રાખવાની છે. સાથે આદુ મરચાની પેસ્ટ છે 1 ચમચી, એ પણ ઉમેરી દેવાની છે. અને એકવાર બધું મિક્સ કરી લઈશું. રિયા, હવે આપણે જે લસણની ચટણી રેડી કરીને રાખી છે એમાંથી 1 ચમચી ચટણી એડ કરવાની છે. બરાબર. ચટણીનું પ્રમાણ થોડું આપણે આગળ પડતું રાખીશું કે જેનાથી સ્વાદ સરસ આવે. યસ. સરસ રીતે આવી રીતે તેલમાં સાતળી લેવાનું છે. અને હવે આ ટાઈમ પર સાથે મેથી એડ કરી દઈશું. મેથી અત્યારે આપણે 1/2 કપ લીધી છે ઝીણી સમારેલી. એનું કોઈ ચોક્કસ માપ નથી, તમારે ઓછી લેવી હોય તો લઈ શકાય, પરંતુ આપણે જે અત્યારે સબ્જી બનાવીએ છીએ એમાં મેથીની ફ્લેવર પ્રોમિનન્ટ જોઈએ છે, તો મેથીનું પ્રમાણ આગળ પડતું રાખ્યું છે. એકવાર બધું સરસ રીતે મિક્સ કરીને સૌથી પહેલા મીઠું એડ કરી દેવાનું છે, કે જેનાથી મેથીમાંથી પાણી રિલીઝ થશે અને કુક પણ થઈ જશે. આવી રીતે તેલમાં સાતળેલી મેથી હોય ને એ બહુ સરસ લાગતી હોય છે. એટલે સૌથી પહેલા તમે જયારે ડુંગળી પછી આવી રીતે મેથી એડ કરો ને તો એનું ટેક્સચર પણ બદલાઈ જાય અને સ્વાદ પણ સરસ આવે. રાઈટ. તમે ટામેટાની ગ્રેવી કરવાના હોય ને તો પણ હું એવું કહીશ કે મેથી અલગથી સાતળીને એડ કરો, અથવા તો ડુંગળી પછી મેથી એડ કરો પછી ટામેટા એડ કરો. એનાથી સબ્જી વધારે સારી બને અને સરસ લાગે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અત્યારે વિન્ટરમાં ક્રેવિંગ્સ બહુ થતી હોય આપણને કે અલગ અલગ સરસ કંઈક મસ્ત ગરમ ગરમ ખાઈએ, અને સ્પેશિયલી તો જે બહુ જ ટેસ્ટી હોય એવું કંઈક ખાઈએ. અને ત્યારે આવે બધા ઓપ્શન્સ બહુ કામ આવે કે ફટાફટથી બની પણ જાય, અને આ ટાઈમે મેથી, પનીર, આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ. સાચી વાત છે. અને બીજી વાત કહું કે આ શાક એવું છે કે કોઈ પણ રોટલા જોડે પણ તું સર્વ કરે ને તો બહુ જ સરસ લાગે. અરે વાહ. થોડી ગ્રેવી હોય છે, સાથે પનીર છે. આમ જનરલી પનીરનું કોઈ પણ શાક આપણે રોટલા જોડે ખાતા નથી, પણ તો મેથી સાથેનું આ શાક રોટલા જોડે પણ સરસ લાગે છે. અરે વાહ. 1 મિનિટ માટે બધું સરસ સતળાઈ ગયું છે ને તું જો ને તો મેથી સારી કુક થઈ ગઈ લાગે છે. આ ટાઈમ પર બીજા મસાલા કરી દેવાના છે. 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 5 કપ જેટલું દહીં લીધું છે, એને આવી રીતે વિસ્ક કરી લઈશું અને દહીંને પછી મેથીમાં જે આપણું શાક છે એમાં એડ કરી દેવાનું છે. સરસ રીતે એકવાર મિક્સ કરી અને હલાવવાનું છે કે જેથી દહીં છે કરડલ ના થઈ જાય. રાઈટ. કલર બહુ સરસ લાગે છે ને, અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. આ છે ને આ સબ્જી એવી છે, થોડીક ડિફરન્ટ છે, પરંતુ ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવી છે. રિયા, સરસ તેલ છૂટું પડી જાય પછી આપણે 1/2 કપ જેટલું ગરમ પાણી છે એ ઉમેરી દેવાનું છે. અચ્છા. હવે છે ને 5 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, એ પણ સાથે એડ કરીએ છીએ. ઓપ્શનલ છે, એડ ના કરો તો પણ ચાલે, પણ થોડો વધારે સારો સ્વાદ આવશે એટલા માટે. અત્યારે હું લચકા જેવું શાક બનાવું છું, તમારે થોડું વધારે ગ્રેવી જોઈતી તો પાણી વધારે એડ કરી શકાય. અચ્છા. અને સૂકું બનાવવું હોય તો બનાવી શકાય, પરંતુ મેં કીધું ને રોટલા જોડે સર્વ કરવું અને તો થોડું રસાવાળું સરસ લાગે. તૈયાર કરેલા પનીર છે એ એડ કરી દેવાના છે અને 1 મિનિટ માટે કુક કરી લઈશું. રિયા, 2 મિનિટ કુક કર્યા પછી તેલ સરસ છૂટું પડી ગયું છે અને સબ્જી રેડી થઈ ગઈ છે. બહુ જ ક્વિક બની જાય તેવી છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને સબ્જીને સર્વ કરી લઈશું. યસ. એમ પણ સુગંધ એટલી સરસ આવે છે ને કે હવે મારાથી વેટ નથી થતો. સબ્જીને સર્વ કરીએ. ઓકે. સબ્જીને કોથમીરથી ગાર્નિશ કરીશું. યસ. તૈયાર છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું લસુની મેથી પનીર. યસ, એકદમ ડિલિશિયસ. કન્ફ્યુઝ છો કે ડિનરમાં શું બનાવું? ચલો હું તમને આઈડિયા આપું. અત્યારે જે ચટાકેદાર લસુની મેથી પનીર બનાવ્યું એ તમે બનાવશો ને તો બધા ખુશ થઈ જશે. ચલો રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ કોઝી મૂડમાં સરસ મજાનું લસુની મેથી પનીરનું શાક મળી જાય તો કેટલી મજા પડે. તો ચલો રીત લખીને તમે જરૂર ટ્રાય કરજો.
લસુની મેથી પનીર બનાવવા માટે જોઈશે લસણની ચટણી બનાવવા માટે લસણ 8 થી 10 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી. પનીર સાતળવા માટે જોઈશે પનીર 100 ગ્રામ, ઘી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 5 ચમચી, લાલ મરચું 5 ચમચી. શાક વઘારવા માટે જોઈશે મેથીની ભાજી 1/2 કપ, દહીં 1/2 કપ, સમારેલી સૂકી ડુંગળી 1 નંગ, સમારેલું લીલું લસણ 1/2 કપ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, તૈયાર કરેલી લસણની ચટણી 1 ચમચી, ઘી 1 ચમચી, તેલ 2 થી 3 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ પાણી જરૂર મુજબ, ગરમ મસાલો 5 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. લસુની મેથી પનીર બનાવવા માટેની રીત. સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે ખલદસ્તામાં લસણ અને મીઠું લઈ વાટી તેમાં ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી ફરી વાટી લસણની ચટણી તૈયાર કરી લો. પનીરને સાતળવા માટે પેનમાં ઘી ગરમ કરી પનીર લઈ સાતળી તેમાં મીઠું, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પનીર તૈયાર કરી લો. શાક વઘારવા માટે મેથીની ભાજીને સમારી લો. કડાઈમાં ઘી અને તેલ ગરમ કરી જીરું, હિંગ, હળદર, સૂકી ડુંગળી, લીલું લસણ અને આદુ મરચાંની પેસ્ટ લઈ મિક્સ કરી તેમાં તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરી સાતળી તેમાં મેથીની ભાજી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી ત્યારબાદ બાઉલમાં દહીં લઈ ફેંટી તેને શાકમાં ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી તેમાં ગરમ પાણી અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં સાતળેલું પનીર ઉમેરી મિક્સ કરી 1 મિનિટ કૂક કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લસુની મેથી પનીર. જલ્પાબેન, હવે હું બહુ જ ખુશ છું. તમને ખબર છે કેમ? હા, કેમ કે તારું કંઈક ફેવરિટ બનવાનું છે. યસ, મફિન્સ બનવાના છે પણ ઓરેન્જ ફ્લેવર વાળા. યસ. તો જનરલી આપણે ફ્રૂટ બેઝ કેક બનતી હોય છે કે પછી પાઇનેપલના ફ્લેવર વાળી કેક મેં ખાધી છે, પણ મેં ઓરેન્જ ફ્લેવરના મફિન્સ હજી ખાધા નથી. પણ મને એવું લાગે છે કે બહુ જ ટેસ્ટી બનતા હશે. યસ, કારણ કે આપણે કોઈ ઓરેન્જ આર્ટિફિશિયલ ફ્લેવર યુઝ નથી કરતા. અરે વાહ. કહેવાય ને એકદમ ફ્રેશ ઓરેન્જ જ્યુસનો ઉપયોગ કરવાના છીએ અને બનાવવાના છીએ. તો આ સરસ મજાના મફિન્સની પ્રોસેસ શું હશે? સૌથી પહેલા આપણે ફ્રેશ ઓરેન્જમાંથી જ્યુસ કાઢવાનો છે. પછી આપણે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી કરીશું, ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી કરીશું, બંનેને મિક્સ કરીશું, કેકનું બેટર રેડી કરીશું અને મફિન્સના મોલ્ડમાં તેને બેક કરીશું. ઓકે, તો શરૂ કરીએ. યસ. આ સિઝનમાં માલ્ટા ઓરેન્જ બહુ જ સરસ આવે છે અને જ્યુસ માટે વધારે વપરાય છે કારણ કે એમાં જ્યુસનું પ્રમાણ વધારે પડતું હોય અને સાથે એવું હોય છે કે સ્વીટ હોય છે. અચ્છા. અને નાગપુર ઓરેન્જ પણ આપણે ખાવા માટે ઉપયોગમાં લાવતા જ હોય છે, એમાંથી પણ જ્યુસ બનાવાય. તમારી પાસે જે પણ ઓરેન્જ હોય એ લઈ શકાય. સૌથી પહેલા ઓરેન્જનો જ્યુસ નીકાળવાનો છે, પરંતુ આપણે મેં કીધું ને કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નથી લેવાના. તો આ જે ઓરેન્જ છે તેને ધોઈ સાફ કરી લીધા છે. ઉપરની છાલ છે એમાંથી ઝેસ્ટ અલગ કરવાની છે થોડી, જે આપણે ફ્લેવર આપવા માટે યુઝ કરીશું. તો ઓરેન્જમાંથી ઝેસ્ટ કાઢીશું કે જેની ફ્લેવર મફિન્સમાં બહુ જ સરસ આવશે. વાહ. સૌથી પહેલા આપણે માલ્ટાની છાલમાંથી ઝેસ્ટ રેડી કરવાની છે. એના માટે આવી રીતે ખમણીથી થોડી થોડી જે આવે ને ઉપરની છાલ લેવાની છે અને ધ્યાન રાખવાનું છે કે વ્હાઈટ બહુ પાર્ટ ના આવે કારણ કે એ થોડો કડવો હોય છે તો એની કડવી ફ્લેવર આવી જાય. શિલ્પાબેન, ગમે ત્યારે કેક, મફિન કે પછી કપકેક આવું કંઈ પણ બનવાનું હોય ને તો મારું એક્સાઇટમેન્ટ આમ ડબલ થઈ જાય. સાચી વાત છે. લગભગ કેક એવું છે દરેકને ભાવતી હોય અને તું જો ને તો આવી રીતે સરસ રીતે આપણે થોડી ઝેસ્ટ 5 ચમચી જેટલી લેવાની છે તો ફેરવી અને આવી રીતે સરસ રીતે છીણી લઈશું. હવે ઓરેન્જ તો યુઝ કર્યું જ છે આપણે, પરંતુ વધારે સારી ફ્લેવર આપે અને મફિન્સનો ટેસ્ટ વધારે સારો આવે એના માટે લેમન ઝેસ્ટ પણ ઉપયોગમાં લઈશું. આ એકદમ સિટ્રસ કહેવાય ને એવી સ્પોન્જ કેક રેડી થાય છે. અચ્છા. હા, તો લીંબુને પણ તમારે આવી રીતે સરસ રીતે છાલ ઘસી લેવાની છે. વ્હાઈટ ભાગ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો ફેરવતા જઈ અને તમે તરત કરશો ને તો વ્હાઈટ ભાગ નહીં આવે. યસ. આપણી ઝેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે માલ્ટામાંથી આપણે જ્યુસ કાઢી લઈશું. ફ્રેશ જ લેવાનો બને ત્યાં સુધી. જે ટેટ્રાપેકમાં આવે છે એ જ્યુસનો ઉપયોગ નથી કરવાનો. એમાં પણ થોડો કડવો સ્વાદ હોય તો તમારી કેક કે મફિન સારા નહીં બને. એમાં પ્રિઝર્વેટિવ્સ હોય એટલે સેજ આપણને ટેસ્ટમાં ફેર પડે. યસ યસ.
અત્યારે 2 ઓરેન્જનો જ્યુસ કાઢીને રાખું છું, પછી જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરીશું, બધો જ નથી યુઝ કરી લેવાનો. મોસ્ટલી કેક બનતી હોય છે ને એમાં તું જોવે ને તો તેલનો ઉપયોગ થતો હોય અથવા બટરનો ઉપયોગ કરતા હોય છે, સાથે પછી તમે દૂધ કે એવું કંઈ એડ કરતા હોય અને તેલ કે એનું પ્રમાણ થોડું આગળ પડતું હોય. જ્યારે આ કેક થોડી ડિફરન્ટ છે અને મોટા ભાગની કેક મેંદામાંથી બને છે, તો આનો પ્લસ પોઈન્ટ છે કે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. અરે વાહ. જ્યુસ રેડી થઈ ગયો છે, તેને ગરણીમાં ગાળી લઈશું, કારણ કે નાના બીજ અને જે રેશાનો ભાગ છે ને એ આપણે રિમૂવ કરવાનો છે, એટલા માટે. જ્યુસ રેડી કરી લીધો છે, તેને સાઈડ પર રાખી દઈશું. હવે સૌથી પહેલા વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી કરવાના. કેકમાં હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું, વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ અને ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ રેડી કરવાના અને પછી બંનેને મિક્સ કરવાના. એવું નહીં કરવાનું કે બધું સાથે એડ કરતા જવાનું, જેમ આપણે નોર્મલ બેટરમાં કરતા હોય એવી રીતે નથી કરવાનું, નહીં તો કેકનું રિઝલ્ટ જોઈએ એવું નહીં આવે. સૌથી પહેલા આપણે કન્ડેન્સ મિલ્ક લીધું છે, 1/4 કપ લીધું છે. હવે આ મેઝરમેન્ટ છે ને થોડું તમારે પ્રોપર રાખવું પડશે, અને જે કેક બનાવતી વખતે કોઈ પણ બેકિંગની વસ્તુ તમે બનાવતા હોય ને તો સ્ટાન્ડર્ડ મેઝરિંગ કપ આવે છે, એનો જ ઉપયોગ કરવાનો. તમે વાડકીનો ઉપયોગ નહીં કરી શકો, નહીં તો તમારું બેકિંગ પ્રોસેસ છે તે બગડી જશે, કારણ કે એમાં કોઈ પરફેક્શન ન હોય. આ જે મેઝરિંગ સ્ટાન્ડર્ડ કપ આવે એના માપ હોય, એમાં ml પ્રમાણે સેટ કરેલું હોય અને એ જ માપથી તમારે બનાવવાનું. તો ત્યારે આપણે 1/4 કપ કન્ડેન્સ મિલ્ક લીધું છે, એ એડ કરી દઈશું. કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈએ. સાથે 1/4 કપ બટર લીધું છે મેલ્ટ કરેલું, એ પણ એડ કરી દઈએ. હવે જે તૈયાર કરીને રાખેલી લેમન અને ઓરેન્જની ઝેસ્ટ છે એ પણ ઉમેરી દેવાની છે. અત્યારે આપણે મફિન્સમાં ફ્લેવર ઓરેન્જની આપી છે, પરંતુ વધારે સારો સ્વાદ આવે એના માટે વેનીલા એક્સ્ટ્રેક્ટ લીધું છે, એ લગભગ 3 થી 4 ટીપા છે. તમારે વધારે એડ કરવું હોય તો કરી શકાય, પરંતુ આટલું ઇનફ છે. આનાથી છે ને એક બહુ જ સરસ સટલ સ્વાદ આવશે, જે ઓરેન્જ સાથે બહુ જ સરસ લાગશે. યસ. ખાંડનો પાવડર લીધો છે, 3 ચમચી અત્યારે એડ કરું છું, કારણ કે આપણે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો છે, તો ખાંડ ઓછી જોઈશે. ખાંડનો ભૂકો જેને કહેવાય એ ગ્રાઇન્ડ કરી અને લીધો છે, તો 3 ચમચી ઇનફ છે. તમને વધારે ગળ્યું જોતું હોય તો થોડી વધારે એડ કરી શકાય, પરંતુ આટલી ઇનફ છે. એકદમ મોળી જોતી હોય ને તો તમે 1 ચમચી પણ એડ કરો તો ચાલે, જેમાં પ્યોર ઓરેન્જ આવશે ફ્લેવર અને એકદમ ઓછી સ્વીટ બનશે. એટલે તમારી ચોઇસ પ્રમાણે તમે વધારે ઓછી એડ કરી શકો. આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ ક્રીમી મિક્સર રેડી થશે. બટર અને શુગર કહેવાય ને એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય એવી રીતે આપણે તેને વિસ્ક કરવાનું છે. ચમચીથી પણ કરી શકાય. ઓકે. આવી રીતે જોતું જો ને એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. આવું ટેક્સચર આવે પછી આપણે ઓરેન્જ જ્યુસ એડ કરીશું. એ પણ અત્યારે આપણે પહેલા 1/4 કપ એડ કરવાનો છે, અને પછી જ્યારે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું પછી જોઈતા હિસાબથી એડ કરશું વધારે. એટલે 1/4 કપ અત્યારે એડ કરી દઈએ અને બધું મિક્સ કરી લઈશું. આપણે કલર પણ એડ નથી કરતા, પરંતુ આનો એકદમ લાઇટ ઓરેન્જ કલર આવશે, કારણ કે આપણે ઓરેન્જ જ્યુસ લીધો છે એટલે. યસ. જો આપણું મિશ્રણ રેડી છે, તો આપણા વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી થઈ ગયા છે. હું તને દેખાડું કે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને આવું ટેક્સચર આપણે જોઈએ છે. તો આપણું મિશ્રણ તૈયાર છે. હવે આપણે છે ને ચાળણીમાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ બધા એડ કરી દઈશું અને પછી તેને ચાળી લેવાના છે. 1 કપ થી ઓછો એટલે 1/4 કપ કહેવાય ને એટલો ઘઉંનો લોટ લીધો છે. આ મેઝરમેન્ટ એવું છે કે આ જે બધી સામગ્રી લીધી એનું પરફેક્ટ છે. તમારે ડબલ માપ લેવું હોય તો લઈ શકાય, તો બધું માપ તમારે ડબલ લેવાનું છે. તો સૌથી પહેલા ઘઉંનો લોટ એડ કરીશું. પછી બેકિંગ પાવડર લીધો છે, 1/2 ટીસ્પૂન છે, એ પહેલા એડ કરવાનો છે સાથે આમાં ઘઉંના લોટમાં. અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે, એ પણ ઉમેરી દઈશું. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે પાવડરની બદલે સોડા વધારે એડ કરી દઈએ તો ચાલે, તો કે નહીં ચાલે. પાવડરનું કામ અલગ છે અને સોડાનું અલગ છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આ બધું સરસ રીતે ચાળી લેવાનું છે. આ પ્રોસેસ છે ને બહુ જ જરૂરી છે. ભલે તમે ઘઉંનો લોટ ચાળીને જ લીધો હોય, પરંતુ આ સીવ કરવું ખૂબ જરૂરી છે, જેનાથી તમારું બેકિંગ પાવડર સોડા છે ઘઉંના લોટ સાથે બહુ સરસ રીતે મિક્સ થઈ જાય. તો બધું ચાળી લીધું છે. હવે જે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણે આમાં એડ કરવાના છે, જે રેડી કરીને રાખ્યા છે, તો એ ઉમેરી દઈએ અને બધું સરસ રીતે એકવાર હલકા હાથે મિક્સ કરીશું. કહેવાય ને ફોલ્ડિંગ મેથડથી જ કરવાનું હોય છે, પરંતુ ઘણીવાર એવું થાય કે ઘણાને શું ચમચી કે સ્પેચ્યુલાની મદદથી કરે ને તો ગાંઠા રહી જાય. તો હું છે ને સૌથી પહેલા એકવાર તો વિસ્કરથી જ કરતી હોઉં છું, પછી વિસ્કર કાઢી ને પછી તમે સ્પૂન કેનો ઉપયોગ કરી શકો. હવે તું જો ને તો આ મિશ્રણ ખાસું ઘટ્ટ છે, તો આમાંથી આપણે કપકેક નહીં બનાવી શકીએ. એટલે હવે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું કરી અને ઓરેન્જ જ્યુસ છે તે એડ કરવાનું છે અને મિશ્રણને હલાવી લઈશું. ગમે ત્યારે આપણે બેકિંગનું કંઈ પણ બનાવતા હોય, જેમ કે કેક, મફિન કે પછી બ્રાઉની કે કંઈ બી,
તો એને મિક્સ કરવાની પણ ટેકનિક હોય છે અને ટાઈમ પણ હોય છે. હા એને આ ફોલ્ડિંગ ટેકનિક કે એટલે આવી રીતે કટ એન્ડ ફોલ્ડ એવું કહેવાય કે ફોલ્ડ કરી અને કટ કરવાનું અને પછી ફોલ્ડ કરવાનું. એ બેકિંગ માટે બેસ્ટ પ્રોસેસ છે. જી આ થોડું ઠીક છે. તો બીજો લગભગ આપણે 1/4 કપ જેટલો જ્યુસ એડ કરી દીધો છે, એટલે ટોટલ આપણે હાફ કપ લીધો છે. હાફ કપ ઓરેન્જ જ્યુસ નો ઉપયોગ કર્યો છે, એ પણ ઉમેરી દઈએ. આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. રિયા તો જોયો ને તો બહુ જ સરસ એકદમ આ ફ્લોઈંગ કહેવાય ને, એટલે થોડું ઠીક પણ આમ બેટર જેવું નહીં રાખવાનું, આવું મિશ્રણ રેડી કરવાનું છે. તો મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આ આપણે અત્યારે કર્યું ને સાથે આપણે ઓવનને પ્રીહીટ કરવા માટે પણ રાખી દીધું છે. 180 ડિગ્રી પર તમારે 15 મિનિટ્સ માટે ઓવનને પ્રીહીટ કરી લેવાનું છે, તો એ આપણે સાઈડ પર મૂકી દીધું છે. હવે આપણે જે બેટર રેડી છે તેને કપકેક લાઇનર્સમાં ભરી દઈશું. સેન્ટરમાં મૂકવાનું છે અને 3/4 સુધી ભરી લેવાનો છે કે જેથી ફૂલીને થોડું ઉપર સુધી આવી જાય. ઓકે, એકદમ મિશ્રણ તું જોવે ને તો ફ્લફી થઈ ગયું છે. રાઈટ. હા, એટલે પ્રોપર બન્યું છે. અને આને છે ને પછી બહુ વેટ નહીં કરવાની. તમે જયારે બનાવો ને એટલે ઓવનને પ્રીહીટ કરી દેવાનું, પછી જ ડ્રાય અને વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ને ભેગા કરવાના કે જેનાથી તમારી મફિન્સ કે કેક છે બહુ જ સરસ બને. રાઈટ. કારણ કે તમે જયારે બેકિંગ પાવડર સાથે કોઈ પણ લિક્વિડ એડ કરો ને એટલે એક્ટિવેટ થઈ જાય છે અને તરત જ એની પ્રોસેસ જે હોય એ ચાલુ થઈ જાય છે. હા, આપણે 6 બનાવીએ છીએ, એમાંથી 3 મફિન્સ મારા. ઓકે, ડન. રિયા, આપણે ઓરેન્જ મફિન્સ તો બનાવી રહ્યા છે, પરંતુ એને વધારે ટેસ્ટી અને દેખાવે સારા લાગે ને એના માટે મિક્સ તૂટી ફ્રૂટી લીધી છે. તમારી પાસે ના હોય તો અવોઇડ કરી શકાય. એમાં લગભગ 5 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીને એને મિક્સ કરી લેવાની છે. આવું કરવાનું કારણ? આવું કરવાથી તું કોઈ પણ દાખલા તરીકે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરે ને તો એને આવી રીતે લોટથી કોટિંગ કરી લેવાનું, તો બેક થયા પછી એ નીચે નહીં બેસી જાય, ટોપ પર જ રહેશે. અચ્છા. હા, એટલે ઘણી વાર થાય ચોકલેટ ચિપ્સ પણ તું એડ કરે ને તો નીચે જતી રહે. હા, તો એને તું આવી રીતે લોટમાં આવી રીતે કોટ કરી અને ઉમેરવાના અને આવી રીતે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. લોટનું પ્રમાણ છે એ વધારે નથી લેવાનું, ખાલી કવર કરવાનું છે. રાઈટ. આપણી બેકિંગ ટ્રે તૈયાર છે અને ઓવનમાં મૂકી દઈશું. તો 180 ડિગ્રી પર 20 મિનિટ્સ ટુ 25 મિનિટ્સ રાખવાની છે અને તમે 190 ડિગ્રી પર પણ રાખી શકો. પરંતુ તમારે 15 મિનિટ પછી મફિન્સ છે એટલે તમારે ચેક કરતા રહેવાનું કે તમારા મફિન્સ બેક થઈ ગયા છે કે નહીં. તમને આઉટર લેયર ક્રસ્ટ વધારે પસંદ હોય, થોડું બ્રાઉન થઈ ગયેલું, તો તમે 5 મિનિટ વધારે બેક કરી શકો. તો મફિન્સને ઓવનમાં મૂકી દઈએ અને બેક કરી લઈએ. રિયા, મફિન્સને આપણે 25 મિનિટ માટે 180 ડિગ્રી પર બેક કરી લીધા છે અને હવે આ પ્રોપર બેક થયા છે કે નહીં જોવા માટે ટૂથપીક છે એને ઇન્સર્ટ કરવાની. તો મફિનમાં વચ્ચેના ભાગ પર એકદમ ક્લીન બહાર આવી છે. હું આમાં છે ને કોઈ પણ ઉપર ટોપિંગ્સ કે કોઈ ગ્લેઝ કે એવું કશું જ એડ નથી કરતી, કારણ કે આ ઓરિજિનલ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને તને ક્રસ્ટ પણ દેખાડું, એકદમ સરસ ક્રસ્ટ બન્યો છે. આ એકદમ કહેવાય ને કે ખાવામાં બહુ સરસ લાગતા હોય છે. નો ડાઉટ. હા, તો હવે આપણે તમારે જો થોડો ક્રસ્ટ ઓછો જોઈતો હોય તો તમે 5 મિનિટ એટલે 20 મિનિટ પછી તમારે ચેક કરવાનું અને બહાર કાઢી લેવાના. ટૂથપીક ટેસ્ટ દર વખતે કરી લેવાનો જ્યારે તમે ચેક કરો ત્યારે, પણ 20 મિનિટ પછી જ તમારે ટેસ્ટ કરવાનું, કારણ કે નહીંતર એવું થાય કે ઓવનનું ટેમ્પરેચર મેન્ટેન ના થાય અને તમારો જે કપકેક છે ને જે ફૂલીને પછી બેસી જાય અથવા પ્રોપર રાઈઝ ના થાય એવું થશે. તો આ વાતનું ધ્યાન રાખવાનું કે સ્ટાન્ડર્ડ ટાઈમ 20 મિનિટ્સ તો છે જ, એટલો લેશે જ. પછી તમારે ચેક કરવા માટે ઓવનને ઓપન કરવાનું છે, પહેલા નથી કરવાનું. નહીંતર ઘણી વાર આપણને એવું લાગે કે 10 મિનિટમાં એકવાર જોઈ લઈએ, તો ટેમ્પરેચર અંદરનું મેન્ટેન નહીં રહે અને આપણા મફિન્સ સારા નહીં બને. તો આપણા મફિન્સ રેડી છે, તેને સર્વ કરીશું. યસ. હવે આપણે દાખલા તરીકે ટી કોફી સાથે તો ખાઈ જ શકાય, એમને પણ એટલા સરસ લાગે. ઘઉંના લોટમાંથી બનાવેલા છે અને બાળકોને તો ભાવે, સાથે મોટાને પણ એકદમ ભાવે એવા છે. એકચ્યુઅલી કોઈ પણ જાતની આર્ટિફિશિયલ ફ્લેવર કે કલર વિના બનાવેલા છે, તો તું જોવે ને તો આમ ખાઈ શકાય. તને તો બહુ જ ભાવવાના છે. બહુ જ. એટલે હું રાત જોઉં છું કે તમે સર્વ કરો ને પ્લેટ હું લઈ લઉં. યસ. શિલ્પાબેન, અત્યારે તો આપણે અવનનો યુઝ કરીને મફિન્સ બનાવ્યા છે, પણ અગર કોઈના ઘરે અવન ના હોય ને ગેસ પર બનાવવા હોય તો બની શકે? બની શકે. તમારે કોઈ જાડી કડાઈ લેવાની છે, એમાં નીચે મીઠું રાખવાનું છે, ઉપર સ્ટેન્ડ રાખી દેવાનું છે જે કાંઠા જેવું આવે છે, અને એની પર તમારે પ્લેટ પર રાખી અને આ તમે બેક કરી શકો. પહેલા તમારે કડાઈને આપણે જેમ પ્રીહીટ કરીએ એમ ગરમ કરી લેવાની અને ઢાંકણ એવું રાખવાનું કે પ્રોપર સીલ થતું હોય, તો અંદરનું એટલે હીટ છે અંદર પ્રોપર મેન્ટેન થાય અને કહેવાય ને ગેસ પર પણ તમે ઓવન જેવું જ એકદમ સરસ ટેમ્પરેચર મેન્ટેન કરી શકો. પહેલા પ્રીહીટ કરી લેવાનું અને પછી તમારી ટ્રે છે કે નાના બાઉલ છે, અને હવે તો આ
જે આપણે લાઇનર્સ અત્યારે આવી લીધી છે, પણ એવું પણ આવે છે કપકેક ના સાઈઝના જ કપ આવે છે. તમારી પાસે કદાચ કોઈ મફિન્સ મોલ્ડ ના હોય તે કપમાં જ તમે ડાયરેક્ટ બેક કરી અને પછી યુઝ કરી શકો. તો તમારે ગેસ પર પણ પ્રીહીટ કરવાનું અને પછી 20 મિનિટ તો મિનિમમ બેક કરવાનું. તો આવી રીતે પણ બનાવી શકાય. તો ઓરેન્જની સિઝનમાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા, ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડે તેવા ઓરેન્જ મફિન્સ તૈયાર છે. યસ, શું કેવું, જોઈને જ મન લલચાઈ જાય એવા સરસ મજાના મફિન્સ છે ને, પણ ટેસ્ટ કેવો છે એ તો તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે ઘરે ટ્રાય કરશો. તમને રીત લખાવું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા ટેમ્પટિંગ એન્ડ યસ વેરી ફ્લફી ઓરેન્જ મફિન્સ બહુ જ ટેસ્ટી હતા. તો ચલો ઘરે બનાવો, તેની રીત લખી લો. ઓરેન્જ મફિન્સ બનાવવા માટે જોઈશે મફિન્સ માટેનું ખીરું બનાવવા માટે ઓરેન્જ જ્યુસ અડધો કપ, ઓરેન્જ ઝેસ્ટ 5 ચમચી, લેમન ઝેસ્ટ 5 ચમચી, કન્ડેન્સ મિલ્ક 1/2 કપ, બટર 1/2 કપ, વેનીલા એક્સ્ટ્રેક્ટ 4 થી 5 ટીપા, દળેલી ખાંડ 3 ચમચી, ઘઉંનો લોટ 1/4 કપ, બેકિંગ પાવડર અડધી ચમચી, બેકિંગ સોડા 5 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે તૂટી ફ્રૂટી. ઓરેન્જ મફિન્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ઓરેન્જ અને લેમનની ઝેસ્ટ કાઢી લો. જ્યુસ મેકરની મદદથી ઓરેન્જમાંથી જ્યુસ તૈયાર કરી લો. હવે મફિન્સ માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં કન્ડેન્સ મિલ્ક, બટર, ઓરેન્જ અને લેમન ઝેસ્ટનું મિશ્રણ, વેનીલા એક્સ્ટ્રેક્ટ, દળેલી ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ઓરેન્જ જ્યુસ ઉમેરી મિક્સ કરી વેટ ઇન્ગ્રેડિયન્ટ્સનું મિશ્રણ તૈયાર કરી લો. ગળણીમાં ઘઉંનો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરી બાઉલમાં ચાળી તેમાં વેટ ઇન્ગ્રેડિયન્ટ્સનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી ઓરેન્જ જ્યુસ ઉમેરી બરોબર મિક્સ કરી મફિન્સ માટેનું ખીરું તૈયાર કરી લો. હવે કપકેક લાઇનર્સમાં ખીરું લઈ તેના પર તૂટી ફ્રૂટી ભભરાવી પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 25 મિનિટ માટે બેક કરી લો. મફિન્સ સરસ બેક થઈ જાય એટલે તેને ઠંડા કરી સર્વ કરો. તો તૈયાર છે ઓરેન્જ મફિન્સ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ગ્રીન ગાર્લિક એટલે કે લીલા લસણ વિશે. વિન્ટરની સિઝન ચાલતી હોય એટલે બધાના ઘરે લીલું લસણ તો હોય જ છે અને બધી જ વાનગીઓમાં તેઓ ઉપયોગ પણ કરતા હશે. અને ખાસ આ લીલું લસણ જે હોય છે એ સૂકા લસણ કરતાં થોડું ઓછું તીખું અને ઓછું સ્ટ્રોંગ હોય છે અને એ આપણા બોડીને ગરમી આપે છે અને સાથે સાથે આપણી ઇમ્યુનિટી પણ વધારે છે. એટલે જ અત્યારે શિયાળામાં ખાસ બધી જ વાનગીઓમાં આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને હા, જ્યારે પણ આને રાંધવાનું હોય એટલે કે કુકિંગ ટાઈમ હોય એ આ લીલા લસણનો બહુ જ ઓછો હોય છે એટલે ઝડપથી કુક થઈ જાય છે અને ઘણી જગ્યાએ તેને કાચું પણ ખાવામાં આવે છે. અને આ લીલા લસણને સિઝનલ લક્ઝરી કહેવાય છે કેમ કે ખૂબ જ ટૂંકા સમય માટે મળે છે અને પૌષ્ટિક પણ બહુ જ હોય છે. તો તમે પણ આ વિન્ટરમાં ખાસ લીલા લસણમાંથી અલગ અલગ વાનગી બનાવીને ખાતા રહેજો. હવે ટાઈમ થઈ ગયો છે પ્રિયંકાને મળીને બકવાન અને સાથે મસ્ત મજાનું ડીપ બનાવવાનો. તો ચલો જોઈ લઈએ. હેલો પ્રિયંકા, કેમ છો? એકદમ મજામાં. પ્રિયંકા, સરસ મજાની શિયાળાની ઋતુ ચાલી રહી હોય, ઠંડી એકદમ હોય અને સાથે જ આપણને કંઈક ગરમા ગરમ ખાવાનું યાદ આવે અને સ્પેશિયલી જ્યારે આવું કંઈક ઇન્ટરનેશનલ રેસીપી આપણે બનાવીએ ને તો એ આપણને વધારે આમ એક્સાઇટ કરે કે કેવી ટેસ્ટ કરશે, કેવી લાગશે. સાચી વાત છે. અને એટલે જ આપણે છે ને આજે ગરમા ગરમ બકવાન છે ને ઇન્ડોનેશિયાના સ્પેશિયલ વેજ ફિટર્સ છે. અચ્છા. એટલે આપણે ગુજરાતીમાં કહી શકીએ કે ગરમા ગરમ ભજીયા. એકદમ ઈઝી છે, બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનતા હોય છે અને તે છતાંય ખાવાની બહુ મજા આવે છે. વાવ. અને આ જે ભજીયા બને છે એ સ્પેશિયલ ત્યાં છે ને ગાર્લિક ડીપ સાથે સર્વ થાય છે. હા, તો આજે આપણે છે ને એમાં પણ એક વેરિએશન લીધું છે. વાહ. તો એની સાથે આ બહુ જ સરસ લાગશે. સુપર. તો આ ફિટર્સ જે છે ભજીયા બકવાન, એની પ્રોસેસ શું હશે? અત્યારે આપણે એક સરસ મજાનું વેજીટેબલ્સ વાળું ખીરું રેડી કરીશું બકવાનમાં. એને તળીશું અને પછી એની સાથે કેપ્સિકમનું એક સરસ મજાનું ડીપ બનશે. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. યસ. એના માટે આપણે કોબીજ લેવાની છે. સમારેલી કોબીજ લીધી છે 1 કપ જેટલી. યસ. છીણીને લીધેલું ગાજર છે એ લઈશું 1 કપ. લીલું લસણ છે એ એડ કરીશું 5 કપ જેટલું. લીલી ડુંગળી છે એ એડ કરીશું 5 કપ જેટલી. ત્યાં જે બકવાન બને છે એમાં સ્પેશિયલી એ લોકો લીલી ડુંગળી જેટલી એડ કરતા હોય છે. અત્યારે આપણે લીલું લસણ પણ એડ કર્યું છે. ઓકે. કારણ કે શિયાળાની ઋતુ છે એટલે અહીંયા સરસ મજાનું લીલું લસણ મળે એટલે આપણે અત્યારે એડ કર્યું છે. 5 કપ ડુંગળી. મરી પાવડર છે એ લઈશું 1 ચમચી.
વાટેલા આદુ મરચા છે એ લઈશું 2 ચમચી જેટલા. આ ઓપ્શનલ છે, તમારે એડ ના કરવા હોય તો પણ ચાલે. મીઠું લઈશું સ્વાદ મુજબ. યસ. આપણે લોટના ભાગનું પણ મીઠું એડ કરી લઈશું. 1 કપ મેંદો છે એ લઈશું. હા. અને ચોખાનો લોટ છે એ લઈશું 1/2 કપ. ઓકે. આ બધું સરસ પહેલા મિક્સ કરી લઈશું. આપણે મીઠું એડ કર્યું અને શાકભાજી પણ છે એટલે શાકભાજી પણ પાણી છોડશે. એટલે જો પછી જરૂર લાગે એ પ્રમાણે જ તમારે પાણી એડ કરવાનું છે. રાઈટ. જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, હવે આપણે પાણી એડ કરીશું. આનું જે ખીરું હોય ને થોડુંક ઢીલું હોય છે એટલે આપણે જરૂર પ્રમાણે એ જ રીતે પાણી એડ કરીએ છીએ કે બહુ જ ઢીલું પણ ના થઈ જાય અને બહુ કાઠું પણ ના રહે. રાઈટ. અને આ એવા છે ને ભજીયા કે આમાં બહુ બધા વધારે પ્રમાણમાં મસાલા પણ નથી, એકદમ લાઇટ માઇલ્ડ ટેસ્ટ છે, પણ એની સાથે જે ડીપ છે ને એ બહુ સરસ ટેસ્ટી હોય. યસ. અને આને રેસ્ટ પણ નથી આપવાનો, તરત જ તમારે તળી લેવાના છે. યસ. જો પકવાન માટેનું બેટર રેડી છે. હા. તેલ પણ સરસ ગરમ કરી લીધું છે. આનો છે ને કોઈ એવો શેપ નથી હોતો, હા, એટલે તમારે ચમચીથી બેટર લઈ અને તેલમાં નાખતા જવાનું છે. ઓકે. તેલ આપણે સરસ ગરમ કરી લીધું છે. આને જો તમારે આમ અપ્પમ જેવો એટલે કે અપ્પમ જેવો પણ ફ્લેટ શેપ આપવો હોય ને તો આપણો જે ચમચો હોય ને દાળનો ચમચો એમાં તમારે બેટર મૂકી દેવાનું, પાથરી દેવાનું, પછી એને તેલમાં એડ કરી રાખવાનું. એ તળાશે ને એટલે છૂટું પડી અને તેલમાં આવી અને એવો શેપ આવી જશે. અચ્છા. હા. અને બદામી રંગના થાય ને ત્યાં સુધી તળાવા દેવાના છે. હા. અને આવા જ હશે કારણ કે આપણે શાકભાજી વધારે લેવાના છે એટલે શાકભાજી પણ આવી રીતે દેખાશે. આમાં તમારે બાફેલી મકાઈ થોડી છીણીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો. ત્યાં પણ આપણે કેવું હોય કે ઇન્ડિયન જે રેસીપી હોય અમુક અલગ અલગ રીતે બનતી હોય છે, રાઈટ? તો એવી જ રીતે ત્યાં પણ હોય છે. એમાં એ લોકો આપણે સ્પ્રાઉટ્સ જે હોય ને એ પણ એડ કરતા હોય છે. ઘણા પકવાનની જે રેસીપીસ છે એમાં છે, ઘણી જે રેસીપીસ છે એમાં નથી હોતા, ઓપ્શનલ છે. તમારે નાખવા હોય તો તમે નાખી શકો. અને ફેરવતા રહેવાનું એટલે બધી બાજુથી સરસ તળાઈ જશે. અને આમાં આપણે ચોખાનો લોટ નાખ્યો છે ને એટલે એકદમ ક્રિસ્પી થશે. જો આ સરસ તળાઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે આપણે બીજા રેડી કરી લઈએ. હા. પકવાન આપણે તળીને રેડી કરી લીધા છે. હવે આપણે જે ડીપ બનાવવાનું છે એ જોઈ લઈએ. ઓકે. એના માટે આપણે ગ્રીન કેપ્સિકમ લઈ રહ્યા છીએ. આની જગ્યાએ તમારે યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ લેવું હોય તો તમે લઈ શકો છો. યસ. જો આને પકડતા ફાવે ને એટલે આવી રીતે તમારે ફોર્ક એડ કરી લેવાનો અને પછી શેકી લેવાનું. ચીપિયો લઈએ ને તો ઘણી વાર એવું થતું હોય છે કે લપસી જતું હોય છે, છટકી જતું હોય છે. એટલે આવી રીતે ફોર્ક હશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. રાઈટ. અને આવી રીતે રોસ્ટ કરીને લેશો ને કેપ્સિકમ, કાચું લઈએ એના કરતા આવું રોસ્ટ કરેલું બહુ સરસ લાગશે. સરસ એની ફ્લેવર આવશે. હા. બધી બાજુ ફેરવતા રહેવાનું અને સરસ શેકી લેવાનું છે. ત્યાં છે ને પકવાનની સાથે સ્પાઇસી ગાર્લિક ડીપ સર્વ થતું હોય છે. અચ્છા. અત્યારે આપણે થોડું વેરિએશન લીધું છે. આનો કલર પણ બહુ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. વાવ. જો સરસ શેકાવા લાગ્યું છે. અત્યારે જેમ આપણે કેપ્સિકમ ને રોસ્ટ કરી રહ્યા છે એવી જ રીતે ટમેટાને રોસ્ટ કરીને પણ એક સરસ મજાનું ડીપ બનતું હોય છે. યસ. એ પણ બહુ જ અત્યારે ટ્રેન્ડિંગ છે. બહુ જ ટ્રેન્ડિંગ છે. એની સાથે ગાર્લિકની ફ્લેવર. એક્ઝેક્ટલી. ક્યારેક આવી રીતે ઇન્સ્ટન્ટ કંઈક બનાવ્યું હોય ને ડીપ બનાવી લઈએ તો પણ મજા આવે ખાવાની. ઇવન આ ખાખરા સાથે પણ બહુ સરસ લાગે. અરે વાહ. એટલે તમે આવી રીતે બનાવીને 3-4 દિવસ સરસ સ્ટોર કરી શકો ફ્રીઝમાં અને ખાખરા કે થેપલા સાથે લઈ શકો. રાઈટ. જો કેપ્સિકમ સરસ શેકાઈ ગયું છે. ગેસ ઓફ કરી દઈશું. હવે આને આપણે પહેલા ઠંડુ કરી લેવાનું છે. હા. સરસ મજાના પકવાન અને સાથે એકદમ ટેસ્ટી ડીપ તૈયાર થઈ રહ્યું છે. એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના વેજીટેબલ્સ યુઝ થઈને પકવાન બની રહ્યા છે. ચલો આગળ શું કરવાનું છે એ પણ જોઈ લઈએ. કેપ્સિકમને ઠંડુ કરી લીધું છે. હવે આ જે કાળી છાલ છે ને એ કાઢી લઈશું. જો એકદમ સરસ પોચું પડી ગયું છે. યસ. ઇઝીલી નીકળી પણ જાય. હા. જો આવી રીતે બધી છાલ, ઓલમોસ્ટ બધી છાલ કાઢી લેવાની છે. હા. સ્લાઇડ આવો ભાગ હશે ને તો જે ચારકોલ ફ્લેવર આવી જોઈએ ને એવી સરસ આવશે. ઓકે. એટલે સહેજ આવી છાલ રહેશે તો પણ વાંધો નહીં. પણ જેટલી નીકળે એટલી કાઢી લેવાની. હવે આને આપણે ટુકડા કરી લઈશું પહેલા. એટલે અંદર જે બિયા ને બધું હોય એ કાઢી લેવાનું છે. અને આ જે સફેદ ભાગ છે ને પણ આપણે કાઢી લઈશું. અચ્છા. રફલી ચોપ કરી લેવાના છે કારણ કે આપણે ક્રશ કરવાનું છે એટલા માટે. તો કેપ્સિકમ ને આપણે રોસ્ટ કરી અને ટુકડા કરી લીધા છે. હવે આપણે એમાંથી ડીપ બનાવીશું. ઓકે.
હવે આપણે કેપ્સિકમને બધું ક્રશ કરી અને ડીપ રેડી કરી લઈએ. યસ. હવે આમાં આપણે સૂકું લસણ એડ કરીશું. હા. 10 થી 12 કળી જેટલું. લીલા ધાણા લઈશું. હા. 5 કપ જેટલા. લીલું લસણ લઈશું 2 ચમચી જેટલું. પનીર છે એ લઈશું. અચ્છા. 50 ગ્રામ જેટલું. અને આ ક્રીમ ચીઝ છે એ લઈશું. વાહ. એ પણ આપણે 50 ગ્રામ જેટલું લીધું છે. મીઠું લઈશું સ્વાદ મુજબ. આપણે અત્યારે પનીર અને ક્રીમ ચીઝ લીધું છે, એની જગ્યાએ તમે કાજુ પણ લઈ શકો અને એકલું પનીર લેવું હોય તો પણ તમે લઈ શકો છો. હા. હવે આને આપણે ક્રશ કરી લઈશું. જો સરસ મજાનું ડીપ રેડી છે. કલર પણ એકદમ સરસ આવે છે. રાઈટ. આમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી લઈશું. એને સરસ મિક્સ કરી લઈશું ઉપર. તો બકવાન પણ તૈયાર છે, ડીપ પણ તૈયાર છે. ફટાફટ સર્વ કરી લઈએ. યસ. આ બકવાન એવી રેસીપી છે કે તમે ગમે ત્યારે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને સર્વ કરો તો પણ એ લોકોને કંઈક નવું લાગે. યસ. અને એકદમ ફટાફટ બની જાય એવા છે. Exactly. અને આપણા ગુજરાતીઓના ઘરમાં તો શાકભાજી બધા ઓલમોસ્ટ પડ્યા જ હોય. યસ. એની સાથે આપણે કેપ્સિકમ અને ગાર્લિકનું બનાવેલું ડીપ. ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ ભભરાવી દઈશું. આમાં ઉપરથી તમારે ઓલિવ ઓઇલ એડ કરવું હોય કે પછી ચીઝ છીણીને એડ કરવું હોય ને તો પણ સરસ લાગશે. અરે વાહ. તો તૈયાર છે સરસ મજાના બકવાન અને એની સાથે કેપ્સિકમ અને ગાર્લિકનું બનાવેલું ડીપ. યસ. એકદમ ટેમ્પટિંગ. યસ. ફૂલ ઓફ વેજીસ અને એકદમ ઝટપટ બની જાય એવા બકવાન અને યસ સાથે ગ્રીન કેપ્સિકમ અને ગાર્લિક ડીપ જેનું કોમ્બિનેશન ફૂલ ઓન હિટ છે. તમારે ઘરે ટ્રાય કરવી હોય તો ફટાફટથી રીત લખી લો. બકવાન વિથ રોસ્ટેડ ગ્રીન કેપ્સિકમ એન્ડ ગાર્લિક ડીપ બનાવવા માટે જોઈશે બકવાન માટેનું ખીરું બનાવવા માટે સમારેલી કોબીજ 1 કપ, છીણેલું ગાજર 1 કપ, સમારેલું લીલું લસણ 5 કપ, સમારેલી લીલી ડુંગળી 5 કપ, મરી પાવડર 1 ચમચી, વાટેલા આદુ મરચા 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મેંદો 1 કપ, ચોખાનો લોટ અડધો કપ, પાણી જરૂર મુજબ. રોસ્ટેડ કેપ્સિકમ એન્ડ ગાર્લિક ડીપ બનાવવા માટે જોઈશે લીલું કેપ્સિકમ 1 નંગ, લીલું લસણ 2 ચમચી, સૂકું લસણ 10 થી 12 કળી, કોથમીર 5 કપ, પનીર 50 ગ્રામ, ક્રીમ ચીઝ 50 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે ચીલી ફ્લેક્સ. બકવાન વિથ રોસ્ટેડ ગ્રીન કેપ્સિકમ એન્ડ ગાર્લિક ડીપ બનાવવા માટેની રીત. સૌપ્રથમ બકવાન માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં કોબીજ, ગાજર, લીલું લસણ, લીલી ડુંગળી, મરી પાવડર, વાટેલા આદુ મરચા, મીઠું, મેંદો અને ચોખાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી પાણી ઉમેરી ફરી મિક્સ કરી બકવાન માટેનું ખીરું તૈયાર કરી ગરમ તેલમાં બકવાન ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. રોસ્ટેડ ગ્રીન કેપ્સિકમ એન્ડ ગાર્લિક ડીપ બનાવવા માટે કેપ્સિકમને ગેસ પર બધી બાજુથી શેકી તેને ઠંડુ કરી વળેલી છાલ કાઢી સમારી મિક્સર જારમાં લઈ તેમાં સૂકું લસણ, કોથમીર, લીલું લસણ, પનીર, ક્રીમ ચીઝ અને મીઠું ઉમેરી ક્રશ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ડીપ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં બકવાન મૂકી સાથે ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી ડીપને સર્વ કરો. તો તૈયાર છે બકવાન વિથ રોસ્ટેડ ગ્રીન કેપ્સિકમ એન્ડ ગાર્લિક ડીપ. સો યસ, હવે ટાઈમ થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો. ચલો જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ડિમ્પલ ગણાત્રા અને હું વડોદરા ગુજરાતથી છું અને હું એક હોમ શેફ છું. તો હું રસોઈ શોને ઘણા વર્ષોથી ફોલો પણ કરું છું અને એના બધા જ એપિસોડ જોતી હોઉં છું. પણ આજે હું તમારી સમક્ષ આવી છું મારું એક મેજિક મંત્ર લઈને અને એ છે કેસર. કેસરનો ઉપયોગ તો તમે બધા જ કરતા હશો, પણ ઘણી વખત બધાને એ પ્રોબ્લેમ આવતો હોય છે કે કેસરનો કલર નથી આવતો. તો એના માટે તમારે જ્યારે પણ કેસરનો ઉપયોગ કરવો હોય ત્યારે એને 2 મિનિટ શેકી લેવાની છે અને પછી તમારે એને મિક્સરમાં 1 ચમચી ખાંડ સાથે પીસવાની છે. જો તમારે ખાંડ ના નાખવી તો એકલી કેસરને પણ પીસી શકો છો અથવા તમારી પાસે નાના ખાંડની દસ્તો હોય ને એમાં પણ તમે કેસરને વાટીને જો તમારી મીઠાઈમાં નાખશો તો તમારો કેસરનો કલર પણ સરસ આવશે અને તમારી મીઠાઈનો સ્વાદ પણ એકદમ સરસ આવશે. તો આ તમે મારી એક મેજિક ટ્રીક જરૂરથી ટ્રાય કરજો અને થેન્ક યુ રસોઈ શોની પૂરી ટીમનો જેમણે અમારું મેજિક મંત્ર તમારા સમક્ષ રજૂ કર્યું. થેન્ક યુ.
આપણા બધાનો ફેવરિટ તહેવાર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, એટલે કે મકર સંક્રાંતિ. એન્ડ હા, એના સેલિબ્રેશન રૂપે આપણા રસોડે અલગ અલગ પતંગ સાથે એકદમ મેચ થાય એવી સરસ મજાની રેસિપીઝ પણ બનાવવાની છે. પણ યસ, આજે જે પણ રેસિપીઝ બનાવી એ બહુ જ ટેસ્ટી હતી, એટલે તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ. અને હા, એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.